જગતજનની મા અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિ બાણ અજય બાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। આ અજય બાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા પહેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા। જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે જય ભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશીષ પાઠવ્યા હતા। અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે। ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર, આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે, તો જગદંબાની એક કથા છે કે ત્રેતા યુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા, ત્યારે શ્રીંગી ઋષિના કહેવાથી તેમણે મા જગદંબાની આરાધના કરી અને મા જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું। અને તે અજય બાણ જેનાથી રાતે અત્યારે હાલ અમારે કલેક્ટર સાહેબ દ્વારા તેનું પૂજન થશે અને ત્યારબાદ અમે અમદાવાદની અંદર ભક્તોને દર્શનાર્થે અમે ખુલ્લું મૂકીશું અને 10મી તારીખે અમે અયોધ્યામાં અર્પણ કરીશું। યુગમાં જ્યારે ભગવાન રામ લંકા જતા હતા ત્યારે એમને ઋષિ શૃંગીએ એમને માર્ગદર્શન કર્યું હતું કે મા જગદંબાનું પ્રાર્થના કરે અને રાવણને મારવા માટે જે બાણ છે એમને મળશે। તો રામ ભગવાને જ્યારે પ્રાર્થના કરી ત્યારે મા જગદંબાએ અમર બાણ રામ ભગવાનને આપ્યા અને જેનો ઉપયોગ કરીને રાવણનું વધ ભગવાન રામે કર્યા હતા। બનેલું અમર બાણ મંદિર તરફથી અને એમના તરફથી ત્યાં અયોધ્યા મોકલવામાં આવે અને એ જ ભાગરૂપે કાલે અમે લગભગ 11 kg વજનવાળું 5.5 ફૂટનું પંચધાતુથી બનેલ એક અમર બાણની પ્રતિરૂપીની પૂજન કરીને